નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। તાલુકામાં 3 અદ્યતન પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ। રતનબાઈ કન્યા શાળાનું 141 વર્ષે નવું મકાન થયું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ ખાદી કુટીર ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે ખેરગામ તાલુકામાં ₹485 લાખના ખર્ચે 3 પ્રાથમિક શાળાઓના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાપ્ત થયેલ નવીન અદ્યતન મકાનોનું ઝડપી લોકાર્પણ કરવામાં આવતા ત્રણેય ગ્રામના સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। પ્રભારી મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને વર્ષ 26-27ના આગોતરા આયોજનને અપાઈ બહાલી। સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને પ્રભારીઓને મંત્રીની તાકીદ। જિલ્લાના પ્રજાહિતના પાયાકીય વિકાસ કામોને વેગ આપવા અને વર્ષ 26-27ના નવા આયોજનને મંજૂરી આપવા માટે જિલ્લા પ્રભારી મંત્રી રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી। નવસારી મહાનગરપાલિકાનો પર્યાવરણલક્ષી નિર્ણય। હવે નવા ઈ વ્હીકલ પર આજીવન વાહન વેરામાંથી મળશે મુક્તિ। પહેલાં નવસારી મહાનગરપાલિકા નવીન ખરીદવામાં આવતા વાહનો ઉપર 1% લેખે વાહન વેરો વસૂલ કરતી હતી, જે હવે આગામી બજેટમાં જાહેરાત કરવામાં આવી એ પ્રમાણે વહેલી અમલવારી કે નવા રજીસ્ટર્ડ થતાં માત્ર ઈ વ્હીકલોને વાહન વેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે, જે 1 એપ્રિલ 2026થી નાણાકીય વર્ષ 26-27 માટે લાગુ પડશે। એટલે કે 1 એપ્રિલ બાદ જો આપ ઈ વ્હીકલ ખરીદો છો તો એની ઉપર નવસારી મહાનગરપાલિકાનો વાહન વેરો લાગશે નહીં। વાંસદામાં વાટી ગામે 16 કરોડના ખર્ચે ભવ્ય બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। 15 વર્ષથી બ્રિજ માટે સરકારમાં અનેક રજૂઆતો કરી આખરે અમારી અને ધવલભાઈની રજૂઆત ફળી આ શબ્દો ઉચ્ચાર્યા મંત્રી નરેશ પટેલે। વાંસદા તાલુકાના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા વાટી ગામમાં કાળા આંબા વાટી રોડ પર મેજર બ્રિજ તથા સ્લેબ ડ્રેનના નિર્માણનું કાર્ય ભવ્ય ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે યોજાયું। કુલ 16 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ વિકાસ કાર્ય વિસ્તાર માટે ઐતિહાસિક ક્ષણ બની રહ્યું છે। વાંસદા તાલુકાના એક નાના ગામના સરાવતની અને સમાજ વચ્ચે રહીને હંમેશા ચેરિટી દ્વારા સેવાની સરખામણી વહાવતા શીતલભાઈ પટેલની પ્રાદેશિક સેનામાં હવલદાર તરીકે વરણી થતાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાઈ છે। શીતલભાઈએ સાબિત કર્યું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો અંતરિયાળ ગામડાનો યુવાન પણ દેશની રક્ષા અને સમાજ સેવાના સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે। રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ 2025-26 યોજાયો। કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત 7 થી 13 વર્ષના દિવ્યાંગ અને 7 થી 15 વર્ષના મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ 2025-26નું આયોજન પ્રસ કોઠારી બહેરામુંગા વિદ્યાલય એટલે કે મમતા મંદિરમાં નવસારીના સહયોગથી કરવામાં આવ્યો હતો, જેમાં ઉચ્ચતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ 4 ઝોનના 150થી વધુ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો।
ડાંગમાં ઘર વાપસીનો આરંભ. અંદાજિત 100થી વધુ આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ ત્યાગી પુનઃ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો. દક્ષિણ ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો હાલમાં એક મોટી ધાર્મિક અને સામાજિક ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી દેશમાં સમાન નાગરિક સંહિતા યુસીસી અને સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્મ પરિવર્તન કરનાર આદિવાસીઓના અનામત લાભો અંગે ચાલી રહેલા કાનૂની ચર્ચાઓની વ્યાપક અસર ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ કાયદાકીય અને સામાજિક ગતિવિધિઓ વચ્ચે ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં અંદાજે 100 જેટલા આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાની મૂળ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ તરફ ફરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ખેરગામ બાબા સાહેબ વર્તુળ જોખમી. રવિવારની સવારે ગંભીર દુર્ઘટના ટળી. નડતર ડિવાઈડર કાપી તંત્ર રાહત કરે. જ્યારથી પૂર્ણા નદી અને માન નદી પુલને આંશિક રીતે બંધ કરવામાં આવ્યો છે ત્યારથી ખેરગામ તાલુકામાંથી જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પસાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અત્યંત ભારે અને અતિ લાંબા વાહનોની ભરમાર 24 કલાક ધમધમે છે, જેના કારણે સ્થાનિક રહીશો માટે એ જોખમકારક સાબિત થઈ રહ્યું છે. એવી જ કંઈક ઘટના 29 ટોણે બની હતી. લાંબુ ટ્રેલર અને ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મોટો ચકરાવો કાપવા માટે લોખંડની થાંભલાની સાથે અથડાતા એ વાંકો વળી ગયો હતો. જોકે સદભાગ્યે વીજ પ્રવાહ બંધ ન થતા અને તેમજ એ તૂટી ન પડતા મોટી દુર્ઘટના ટળી હતી. વાંસદામાં મન કી બાત કાર્યક્રમ સાથે કાર્યકર્તાઓની ટિફિન બેઠક યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય મન કી બાત કાર્યક્રમના પ્રસારણ નિમિત્તે 29/3/2026 રવિવારે વાંસદા તાલુકાના ખડકિયા પવિત્ર ઉપવન ખાતે કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મન કી બાત કાર્યક્રમ નિહાળવાની સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હતું. ટાકલ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાંતી 11નો ભવ્ય વિજય. નવસારી તાલુકાના ટાકલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1-1 ચડિયાતી ટોટલ 256 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ફાઇનલ દાંતી 11 અને બોરિયાજ 11 વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા બોરિયાજ 11 8 ઓવરમાં 38 રન કર્યા હતા અને એ સ્કોરનો પીછો કરતા દાંતી 11એ 4 ઓવરમાં જ 39 રન ચેસ કરી અને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. દાંતી 11ના કેપ્ટન પીતુને ટ્રોફી અને 66,666 રોકડા ઇનામ અને બોરિયાજના કેપ્ટન સનીને ટ્રોફી અને 33,333 રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા અનુરોધ કરતા વિજયભાઈ પટેલ ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર અને નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા ડાંગના ઉપક્રમે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાતા અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 87%, સાંજ દરમિયાન 47% નોંધવા પામ્યું હતું. પવનની ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. નવસારીના સામાજિક અગ્રણી ભરત સુખડિયાના માતૃશ્રીનું અવસાન થતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. પરિવારને દિલાસો આપ્યો હતો. ભરત સુખડી કે જેઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે, ક્રેડાઈના પ્રમુખ છે અને સાથે જ સામાજિક અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી સમર્પિત છે, તો એમના ઘરે સી આર પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ પહોંચ્યા હતા. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર.
પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. નવસારી એલસીબીએ મોટો સપાટો બોલાવ્યો છે. કુલ 12,58,080નો દારૂ ઝડપી પાડ્યો છે, જે દારૂ ભિવંડીથી સુરત જઈ રહ્યો હતો. આઈસરની અંદર ભિવંડીથી સુરત જઈ રહેલો દારૂ બોરિયાજ ટોલ નાકા ખાતે ઝડપી પાડવામાં આવ્યો છે અને એલસીબી ટીમે એક આરોપી એટલે કે મુનિદ્દીન અકબાલ નેવાસ અલી સમાની કે જે 32 વર્ષીય છે અને ઉત્તર પ્રદેશનો મૂળ રહેવાસી છે, જે હાંકી રહ્યો હતો આઈસર, અને એ આઈસરની અંદરથી આ પ્રમાણે ભારે માત્રાની અંદર દારૂ ઝડપાયો છે. કુલ મુદ્દા માલ જે ખરો એની વાત કરવામાં આવે તો 22,68,080નો મુદ્દા માલ ઝડપાયો છે, તો અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની સહકારી મંડળીઓમાં ધામણ સહકારી મંડળીને પ્રથમ ક્રમ. તાજેતરમાં જાહેર થયેલ સરકારી મંડળીઓ માટેના પુરસ્કારમાં નવસારી જિલ્લાની ધામણ સહકારી મંડળીને પ્રથમ ક્રમ મેળવી પુરસ્કાર મેળવ્યો છે, જે અંતર્ગત મંડળીને રૂપિયા 5 લાખની પુરસ્કાર રાશિ મળશે. અમલસાડ વિભાગ વિકાસ કાર્ય સહકારી ખેડૂત મંડળીને જિલ્લામાં બીજા ક્રમ પ્રાપ્ત થયો છે, જે પેટે 3 લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે અને સાથે જ ધામણ સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં ધામણ, સરઈ, આસુંદર અને ચોખડ એમ 4 ગામોને સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. નવસારીના મધુમતી વિસ્તારની જર્જરિત મિલકતના સમારકામ માટે માલિકને નોટિસ આપવા મનપામાં અરજી. નવસારીના મધુમતી વિસ્તારમાં આવેલ વ્રજ્ર એપાર્ટમેન્ટના ભોંયતળે આવેલી વ્રજ્ર જ્વેલર્સના સંચાલક પંકજ સોનીએ મનપા સમક્ષ કરેલ એક અરજીમાં જણાવ્યું છે કે તેમની બાજુમાં આવેલ મિલકતનો આગળનો અને ઉપરનો ભાગ દિલીપભાઈ રાણાની મિલકતનો છે, જે લાંબા સમયથી બંધ હોવાને લઈ દેખરેખના અભાવે જર્જરિત બની ચૂક્યો છે, જેને સમારકામની જરૂર છે. જો સમારકામ ન થશે તો મિલકતને સંલગ્ન મિલકતને પણ નુકસાન થવાનો તેમજ અકસ્માત થવાનો ભય રહેલો હોવાની આશંકા વ્યક્ત કરી વ્રજ જ્વેલર્સના પંકજભાઈ સોનીએ આ મિલકતમાં તાત્કાલિક સમારકામ કરવા માટે મિલકતના માલિક દિલીપભાઈ રાણાને નોટિસ આપવા માટે રજૂઆત કરી છે. નવસારી મહાનગરપાલિકામાં એક પછી એક તળાવોનું થઈ રહેલું બ્યુટિફિકેશન. મનપા વિસ્તારમાં હાલ 2 લેફ્ટ ફ્રન્ટ, વધુ 6ની કામગીરી ચાલુ, 3 નવા બનાવવાની યોજના. નવસારી આમ પણ તળાવોની નગરી છે, પરંતુ અત્યાર પર્યંત શહેરના તળાવોની યોગ્ય દેખરેખ ન રખાતા મોટાભાગના તળાવો મૃતપ્રાય બન્યા હતા, પરંતુ નવસારી મહાનગરપાલિકા બનતા આ તળાવના બ્યુટિફિકેશનનું આયોજન કરી એક પછી એક તળાવનું બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન નગરપાલિકાના સમય લગભગ અડધા દાયકા પહેલાં શહેરની મધ્યમાં આવેલ દૂધ તળાવને વિકસાવીને તેની ફરતે વોકવે, ગાર્ડન વગેરે બનાવવામાં આવ્યા હતા. તળાવની પાળે આવેલા ઘટાદાર વૃક્ષો અહીં આવતા લોકોને છાંયડો આપતા હતા. હવે તે વસ્તુને ધ્યાનમાં રાખી મનપા દ્વારા નવા 6 તળાવોની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને હજુ 3 નવા બનવાના આરે આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ 1 કે 2 એપ્રિલ જાહેર થવાની શક્યતા. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે, ત્યારે તેની સાથોસાથ નવસારી જિલ્લામાં પણ જિલ્લાની એકમાત્ર મનપા, નવસારી મનપા અને નવસારી જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીની તારીખ 1 કે 2 એપ્રિલે જાહેર કરવામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં મિત્ર સંજીવની પ્રોજેક્ટ બન્યો આશીર્વાદરૂપ. 2700થી વધુ દર્દીઓને મળી મફત સારવાર. ડાંગના દુર્લભ અને પહાડી વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજ માટે આરોગ્ય સેવા એક મોટો પડકાર રહ્યો છે, પરંતુ ડાંગ મિત્ર સંઘ દ્વારા સંચાલિત મિત્ર સંજીવની પ્રોજેક્ટ આ વિસ્તારમાં આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યંત પછાત ગણાતા વિસ્તારોમાં પણ લોકોને નિઃશુલ્ક અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહી છે. ડાંગ જેવા ભૌગોલિક રીતે વિષમ જિલ્લામાં જ્યાં હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ છે, ત્યાં આ સંસ્થા દ્વારા હાલમાં આશરે 35 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.